તો આ તમામની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે અને નામાંકન ફોર્મ તેમનું જે છે તે તેમણે ભર્યું છે, એટલે કે ઉમેદવારી નોંધાવવામાં આવી છે રાયબરેલીથી। આ વખતે રાયબરેલીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા બેઠક પરથી સત્તાવાર રીતે હવે કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે। તેમની સાથે સોનિયા ગાંધી, આ ઉપરાંત પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા પણ અને અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જોવા મળી રહ્યા છે। અને જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા રાહુલ ગાંધી પૂરી કરી રહ્યા છે। વર્ષોથી રાયબરેલી સીટ આમ તો કોંગ્રેસનો જ ગઢ રહ્યો છે અને ત્યાંથી જ સોનિયા ગાંધી સતત ચૂંટણી લડતા આવ્યા છે, જીતતા આવ્યા છે। પણ રાહુલ ગાંધી આ વખતે સોનિયા ગાંધી નહીં, તેમના માતા નહીં, પણ તેઓ પોતે જ આ સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે। એક સાથે બે જગ્યા, એક વાયનાડ અને બીજી રાયબરેલી, આ બંને જગ્યા પરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે જેઓ ચૂંટણીના રણમાં છે અને રાયબરેલી સીટ પર આ ઉમેદવારી ફોર્મ તેઓ ભરતા જોવા મળી રહ્યા છે। એ સમયના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું છે વાયનાડ પછી રાયબરેલી, અને ત્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે। વાયનાડમાં રાહુલ ગાંધી હાલના વર્તમાન સાંસદ છે અને રાયબરેલીથી આ વખતે તેઓ ઉતરી રહ્યા છે મેદાને। આ પહેલાં તેઓ અમેઠીથી ચૂંટાઈને આવ્યા હતા, પણ 2019ની સીટ પર 19માં જ્યાં આ સીટ પરથી તેઓ સ્મૃતિ ઈરાનીની સામે હાર્યા હતા, પણ વાયનાડથી તેઓ જીતી ગયા હતા। ત્યારે 2024ની આ ચૂંટણી અમેઠીથી નહીં પણ નક્કી કર્યું છે રાયબરેલીથી લડવાનું, અને રાયબરેલીથી તેમણે ફોર્મ ભર્યું છે। રાયબરેલી અને સાથે વાયનાડ આ બંને એવી સીટ છે જ્યાં વર્ષોથી જ કોંગ્રેસનો જ દબદબો રહ્યો છે। અને રાયબરેલીમાં આ વખતે રાહુલ ગાંધીની સામે દિનેશ પ્રતાપ, જેઓ ઉમેદવાર છે બીજેપીના, અને રાયબરેલી પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સામે તેઓ લડવા જઈ રહ્યા છે। આ હાઈ પ્રોફાઇલ સીટ બની રહેશે, કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે વાયનાડથી તેઓ હારી રહ્યા છે, અમેઠીથી તેઓ ભાગ્યા અને આ વખતે વાયનાડનો ડર છે, માટે રાયબરેલી તેમણે પસંદ કર્યું છે। અને માતા સોનિયા ગાંધી નહીં પણ પુત્ર પોતે આ બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। રાયબરેલી જે એક રીતે સત્તાના કેન્દ્રમાં પણ રહ્યું છે,